નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંદર ધોરણ 12 કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે પરીક્ષામાં પૂછાઈ શક્યા છે અને પૂછાવાની પણ શક્યતા પણ છે. ઘણા બધા છે એવા 300 જેવા એમસીક્યુ છે. તો તમે અને નવા છે, બધા જૂના પણ નથી. જે અભ્યાસક્રમ કટ થયો છે એના પ્રશ્ન બાદ કરેલા છે, એ પણ નથી. લાવી જોઈએ કે કમ્પોઝર જ્યારે ફોર્મ ટેક્સ એરિયા વિકલ્પ પસંદ કરીને ત્યાં નીચેનામાંથી કયું ડાયલોગ બોક્સ ખુલશે? તો કે ટેક્સ એરિયા પ્રોપર્ટી. પહેલેથી ટીક જ કરે બધાય. ડ્રોપ ડાઉન મેનુમાં વિવિધ કિંમતો ઉમેરવા શેનો ઉપયોગ થાય છે? તો કે ઓપ્શન. કમ્પોઝરમાં સાઇટ મેનેજરને બંધ કરવા કયા બટનનો ઉપયોગ થાય છે? તો કે ક્લોઝ. નીચેનામાંથી કયા ટેબ કમ્પોઝરમાં એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ દેખાતો નથી? તો કે ઇનપુટ સ્ટાઇલ. કમ્પોઝરમાં જ્યારે ફોર્મ ડિફાઇન કરવામાં આવે છે ત્યારે કમ્પોઝરના અનટાઇટલ પેજમાં કયા કલરનો ડોટેડ બોક્સ જોવા મળે છે? તો કે આછા ભૂરા રંગનો. ડોટ 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 થઈને ઓલું ગુજરાત ટુરિઝમ કરતા હોય ત્યારે. અને જો ડિફાઇન કરવામાં આવે એટલે કે આપણે જ્યારે કમ્પોઝરમાં લખ્યું ને ઓલું લેબલમાં નેમ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ વાળું, તો ઓલું જે આવું એક બોક્સ છે આછું ડોટ વાળું બોક્સ, એ. કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુનો વિકલ્પનો ઉપયોગ થાય છે? તો કે ફોર્મેટ, પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. રેડિયો બટનની રચના કરતી વખતે તમામ શક્ય જવાબો માટે શું એક સમાન હોવું જોઈએ? તો કે જૂથનું નામ. નીચેનામાંથી કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કમ્પોઝરમાં લખાણ ઉમેરવા માટે થાય છે? તો કે બી અથવા સી. તો કે ટૂલ ડિફાઇનેબલ અને ઇન્સર્ટ ફોર્મ એન્ડ ડિફાઇનેબલ. એવી રીતે પણ તમે જોઈ શકો, એટલે કે બી અથવા સી. કમ્પોઝરમાં સીએસ સ્ટાઇલ શીટ એટલે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાંથી કયા વિભાગ ટેબનો ઉપયોગ ફોન્ટનો કલર બદલવા થાય છે? તો કે ટેક્સ્ટ. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ જાવાસ્ક્રિપ્ટમાં મેસેજ ડિસ્પ્લે કરવા માટે વપરાય છે? તો કે ડોક્યુમેન્ટ રાઇટ 2024. એને બદલે 2025 પણ હોઈ શકે કોઈ પણ. જાવાસ્ક્રિપ્ટમાં કયું આંતર પ્રસ્થાપિત વિધેય લખાણ સ્વીકારે છે અને તેને એલેટ બોક્સમાં દર્શાવે છે? તો કે એલેટ. જાવાસ્ક્રિપ્ટમાં ઉપયોગકર્તા એલેટ સંદેશ મેળવે પછી કઈ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે અને તે નિશ્ચિત ઘટક પ્રકાશિત બને છે? તો કે ફોકસ. કમ્પોઝર ફોર્મમાં ટેક્સ એરિયા ફિલ્ડનું બોક્સ બનાવવા માટે કઈ કિંમત આપવામાં આવે છે? તો કે રો એન્ડ કોલમ. કમ્પોઝર મેનુ બાર નીચે કયું ટૂલબાર જોવા મળે છે? તો વાત કરવી આપેલ તમામ. કમ્પોઝરમાં સાઇટ મેનેજરને બંધ કરવા કઈ ફંક્શન કી વપરાય છે? તો કે F9. નીચેનામાંથી કયો વિકલ્પ એક ખાલી અને નામ વગરનું અનટાઇટલ વેબ પેજ દર્શાવે છે? તો કે પેજ પેનલ. કમ્પોઝરના કયા વિભાગમાં વર્તમાન ઘટકના HTML સોર્સને દર્શાવવામાં આવે? તો કે સોર્સ. ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય? તો કે ઇન્સર્ટ ફોર્મ એન્ડ ફોર્મ ફિલ્ડ. કમ્પોઝરની અંદર ફોર્મ સિલેક્શન લિસ્ટ મેનુ વિકલ્પ પસંદ કરવાથી કયું ડાયલોગ બોક્સ ખુલશે? તો કે સિલેક્શન લિસ્ટ પ્રોપર્ટીઝ. કમ્પોઝરમાં વિન્ડોની મધ્યમાં કેટલા વિભાગ હોઈ શકે? તો કે 2. કમ્પોઝરમાં સીએસ સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાંથી કયા વિભાગ ટેબનો ઉપયોગ ફોન્ટનો કલર બદલવા માટે થાય? તો કે ટેક્સ્ટ. HTML વેબ પેજના ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલતા પહેલા તેની યથાર્થતા ચકાસવા માટે શેનો ઉપયોગ થાય? તો કે જાવાસ્ક્રિપ્ટનો. નીચેનામાંથી કયું ટેબ એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સમાં આવેલું છે? તો કે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ. જાવાસ્ક્રિપ્ટ જ્યારે ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના ઉદ્ભવે છે? તો કે અબોર્ટ. જો આપેલ કિંમત આંકડાકીય પ્રકારની હોય અને 1s NN એટલે કે નોટ અ નંબર, કઈ કિંમત પરત કરે છે? તો કે ફોલ્સ. ફોર્મમાં ડ્રોપડાઉન લિસ્ટમાં વિવિધ વિકલ્પો ઉમેરવા માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો કે એડ ઓપ્શન. કમ્પોઝરમાં નવી ફાઇલની રચના કરવા, ફાઇલ ખોલવા, ફાઇલનો સંગ્રહ કરવા તથા વેબસાઇટને પ્રકાશિત કરવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય? તો કે કમ્પોઝિશન. કમ્પોઝરમાં વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે કયા વિભાગનો ઉપયોગ થાય? તો કે ડિઝાઇન.
કમ્પોઝરની વિન્ડોમાં એડિટ મોડ ટૂલબારના કયા મોડ પર ક્લિક કરવાથી હાલમાં બનાવેલ ફોર્મને સોર્સ કોડ જોઈ શકાય? તો કે સોર્સ. કમ્પોઝરમાં સેવ બટન નીચે આપેલ કયા ટૂલબારમાં દેખાય છે? તો કે કમ્પોઝિશન ટૂલબાર. નીચેનામાંથી કયા મેનુનો ઉપયોગ કમ્પોઝરમાં ફોર્મ, પ્રોપર્ટી, ડાયલોગ બોક્સ લાવવા માટે ક્લિક કરવામાં આવે છે? તો કે ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ. કમ્પોઝરમાં જ્યારે ફોર્મ ખુલે ત્યારે જો આપણે રેડિયો બટનના કોઈ વિકલ્પને પૂર્વનિર્ધારિત રીતે પસંદ કરે રાખવા ઈચ્છતા હોય, પૂર્વનિર્ધારિત એટલે કે પહેલેથી હોય, તો કયા લખાણ આગળ આવેલું ચેકબોક્સ પસંદ કરવામાં આવે છે? તો કે ઇન્સ્ટન્ટલી સિલેક્ટેડ એટલે કે પહેલેથી સિલેક્ટ હોય. કમ્પોઝરમાં એડિટ મોડ ટૂલબારના કયા મોડમાં, બાકી આ રેડિયો બટન આપણે મેલ ફિમેલ વાળામાં ટિક કરતા હોય છે. કમ્પોઝરમાં એડિટ મોડ ટૂલબારના કયા મોડમાં સ્ક્રિપ્ટનો અમલ કરવામાં આવતો નથી અને લિંકનો અમલ કરી શકાતો નથી? તો કે પ્રિવ્યુ. CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયું ટેબ આવેલું નથી? તો કે રૂલર્સ. જાવાસ્ક્રિપ્ટની મદદથી ફોર્મમાં કઈ બાબત ચકાસવામાં આવે છે? તો કે આપેલ તમામ. જાવાસ્ક્રિપ્ટમાં અલર્ટ શાના માટે વપરાય છે? તો કે A તથા B બંને લખાણ સ્વીકારવા અને લખાણ દર્શાવવા. જો આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો is NN એટલે કે નોટ ઓફ નંબર કઈ કિંમત પરત કરશે? તો કે ટ્રુ. વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરવા વિન્ડો ઓબ્જેક્ટમાં શેનો ઉપયોગ થાય છે? તો કે A તથા B બંને પદ્ધતિઓ અને ગુણધર્મો. જાવાસ્ક્રિપ્ટના નીચે આપેલ વિધાનમાં ઓબ્જેક્ટનું નામ શું છે? તો કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો વર્લ્ડ. તો ઓબ્જેક્ટનું નામ છે ડોક્યુમેન્ટ. CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં ડ્રોપ ડાઉન મેનુમાંથી ઘટકની પસંદગી કર્યા પછી સ્ટાઇલ રૂલર વ્યાખ્યાયિત કરવા માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો કે ક્રિએટ સ્ટાઇલ રૂલ. જાવાસ્ક્રિપ્ટમાં ક્લિક ઘટના માટેના ઇવેન્ટ હેન્ડલનું નામ શું છે? તો કે વન ક્લિક. નીચેનામાંથી કયો ટેબ CS ડાયલોગ બોક્સમાં દેખાય છે? તો કે બોક્સ. કયું ઓપન સોર્સ એડિટર વેબ ધારાધોરણના ગહન તકનીકી જ્ઞાનના અભાવમાં પણ આકર્ષક વેબસાઇટની રચના કરી શકાય તેવું સરળ ઇન્ટરફેસ પૂરું પાડતો એક સાહજિક વિનિયોગ છે? તો કે બ્લુ ગ્રેફેન. નીચેનામાંથી કોણ વેબ સર્વર પર મર્યાદિત મફત જગ્યા પૂરી પાડે છે? તો કે ISP, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. કમ્પોઝરમાં ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિકલ્પ જોવા મળતો નથી? તો કે સેલ. કમ્પોઝરમાં ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સના ટેબલ વિભાગનો કયા વિકલ્પનો ઉપયોગ કોષ્ટકને શીર્ષક આપવામાં થાય? તો કે કેપ્શન. ઇન્ડેક્સ HTML ફાઇલને વેબસાઇટ સંદર્ભમાં શું કહેવાય? તો કે હોમ પેજ. કમ્પોઝરમાં લિંક પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ખોલવા માટે શોર્ટકટ કી કઈ છે? તો કે કંટ્રોલ સાથે એડ. વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે? તો કે ઉપયોગકર્તા દ્વારા સાઇટના વેબ પેજને વેબ સર્વર ઉપર ખસેડવું. હાલમાં અપ્ટાના સ્ટુડિયોનો ઉપયોગ કોની મદદથી વેબ વિનિયોગના વિકાસ માટે થાય? તો કે ઓલ. બરાબર, HTML, CS, જાવાસ્ક્રિપ્ટ બધું. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? તો G2G, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. નીચેનામાંથી કઈ સેવા માહિતી સેવાનું ઉદાહરણ નથી? તો કે BSNL દ્વારા ગ્રાહકોને ઓનલાઈન બિલ મોકલવામાં આવે છે. Amazon.com, Rediff.com, Hotmart.com વગેરે વેબસાઇટ નીચેનામાંથી ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિનું ઉદાહરણ છે? તો કે બિઝનેસ ટુ કસ્ટમર. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ગ્રાહકને જે વસ્તુ ખરીદવી હોય તે વસ્તુ માટે ઊંચી બોલી બોલવાની તક આપીને વસ્તુ ખરીદીની સુવિધા આપે છે? તો કે હરાજી. ઈ કોમર્સમાં સમાવેશ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ તથા સેવાઓને આધારે નીચેનામાંથી શેનો વ્યાખ્યા કરવામાં આવે છે? તો કે વ્યવસાયિક પ્રતિકૃતિઓ. ઈ કોમર્સની બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે? તો કે સંસ્થા. ઈ કોમર્સના વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર
મોડલમાં શેનો સમાવેશ થાય છે? તો કે આપેલ તમામ વસ્તુ, છૂટક વેચાણ, ઓનલાઈન બેન્કિંગ, મકાન લે વેચ, એટલે બધું. કોમ્પ્યુટરને નુકસાન કરે તેવા કોડને શું કહે છે? તો કે દૂષિત કોડ, કે જેના વડે વાયરસ આવી જાય. શેના દ્વારા ઓડિયોના વિતરણને નિયંત્રિત બનાવી શકાય? તો કે ડિજિટલ ઓળખ ચિહ્ન. લોકો દ્વારા ઉપયોગમાં ન લેવાતા હોય તેવા ડોમેન નામની નોંધણી કરાવી તેને કોઈ સંસ્થાને ઊંચી કિંમતે વેચવામાં આવે તેને શું કહેવાય? તો કે સાયબર સ્કોટિંગ. કાર્ડ દ્વારા ચૂકવણીની નવી રીત એટલે કે 3P કે ફોન પે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો કે NPCI. માહિતીને અવાચ્ય લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહેવાય? તો કે એન્ક્રિપ્શન. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા બાળકોની સામેના જોખમોમાં શેનો સમાવેશ થાય છે? તો કે આપેલ તમામ આવી જાય. સાયબર બુલિંગ કરી નાખે, સાયબર સ્વિમિંગ, એ તો કે થાય નહીં, ઓનલાઈન રમત, એટલે આપેલ તમામ. નીચેનામાંથી કોણ બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધ રજૂ કરે છે? તો કે એગ્રીગેશન. હ્યુમન ક્લાસ, હાર્ટ ક્લાસ વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે? હ્યુમન એન્ડ હાર્ટ. તો કે ઇનહેરિટેડ. નીચેનામાંથી કોણ સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કેવી રીતે થાય તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે? તો કે ડેટા એક્સટ્રેક્શન. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક સરખા ઓબ્જેક્ટનું કયા ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે? તો કે ક્લાસ દ્વારા. જ્યારે એક જ પ્રક્રિયાનો અર્થ સરખાઈના ડેટા પ્રકારના આધારે અલગ અલગ કરવામાં આવે ત્યારે આ પ્રકારને બહુરૂપતા શક્ય બને છે. ઓપરેટર ઓવરલોડિંગ. નીચેનામાંથી શેમાં ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા તો વધારા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે? તો કે ઇનહેરિટેડ. નીચેનામાંથી કઈ બાબત ક્લાસ ડાયાગ્રામ રજૂ કરે છે? તો કે આપેલ તમામ બાબતો. અને ક્લાસ સમૂહ, અવરોધો, જુદા જુદા ક્લાસ વચ્ચેનો સંબંધ. ક્લાસ ડાયાગ્રામમાં કોઈપણ ક્લાસને રજૂ કરવા માટે લંબચોરસના વચ્ચેના ભાગમાં કઈ માહિતી જોવા મળે છે? તો કે ક્લાસના એટ્રીબ્યુટ કે પ્રોપર્ટીઝ. નીચેનામાંથી કયો જાવાનો અંકગણિતિક પ્રક્રિયક નથી? તો કે સ્લેશ. જાવા પ્રોગ્રામમાં એકથી વધુ લીટીને કોમેન્ટ કયા ચિહ્નની વચ્ચે આવરી લેવામાં આવે છે? તો આ બાજુ સ્લેશ કહેવાય, બરાબર, બેક સ્લેશ, પછી સ્ટાર અને સ્ટાર, આવી રીતે કોમેન્ટ કરે ત્યારે જે બતાવતી ન હોય જાણકારીમાં. જાવા પ્રોગ્રામમાં એકથી વધુ ચલને ડિક્લેર કરવા માટે બે ચલની વચ્ચે કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો કે અલ્પવિરામ. જાવા પ્રોગ્રામમાં પરિણામ દર્શાવવા નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે A તથા C બંને. સિસ્ટમ આઉટપુટ પ્રિન્ટલન, સિસ્ટમ આઉટ પ્રિન્ટ. નીચેનામાંથી શેના જાવાના ચલના નામનો ઉપયોગ થઈ શકતો નથી? તો કે ખાલી જગ્યા, બરાબર, પેસ માટે. જાવામાં પદાવલીની ગણતરીમાં પૂર્વ નિર્ધારિત રીતે એસોસિએવિટી કઈ બાજુ તરફ હોય છે? તો કે ડાબીથી જમણી. જાવામાં y બરાબર 7 ++ x વિધાનમાં y ની કિંમત શું આવશે જ્યાં x બરાબર 3 લેવાનું છે? તો કે 11. જાવાની કયા પ્રકારની ફાઇલ એવો ડેટા ધરાવે છે કે જો ટેક્સ્ટ એડિટર દ્વારા વાંચી શકાય છે કારણ કે ડેટા ASCII અથવા તો યુનિકોડ જેવી પદ્ધતિના ઉપયોગ દ્વારા સંજ્ઞાકિત કરેલ હોય છે? તો કે ટેક્સ્ટ ફાઇલ. જાવામાં એવા ડેટા પ્રકાર કે જે સિસ્ટમમાં સમાવેલા હોય તેમને શું કહે છે? તો કે પ્રાથમિક. કેરેક્ટર લિટલરમાં એસ્કેપ કેરેક્ટર તરીકે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો કે સ્લેશ. જાવામાં નીચેનામાંથી કઈ રીતે ચલ વગરનો કન્સ્ટ્રક્ટર ઉમેરવામાં આવે છે? તો કે રૂમ. જાવામાં કયો એક્સેસ મોડિફાયર અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસ અને વિઝિબિલિટી પૂરી પાડે છે? તો કે પબ્લિક. જાવામાં કયા પ્રકારના ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્માણ થાય છે ત્યારે તેને હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય? તો કે ઇન્સ્ટન્ટ વેરિયેબલ. હીપ એટલે શું? તો કે મેમરીનો ખાસ ભાગ. જાવામાં ઇન્ડેરિશન નીચેનામાંથી કયા પ્રકારના સંબંધ ધરાવતું હોય છે? ઇઝ એ, બરાબર. જાવામાં ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટે
કયા પગલાંની જરૂર પડે? તો કે આપેલ તમામ. જાવાના સંદર્ભમાં પોલિમોર્ફિઝમ એટલે શું? તો કે આપેલ તમામ. અનેક સ્વરૂપ, બહુરૂપતા અને મેથડ ઓવરલોડિંગ. જાવામાં નીચેનામાંથી કયા એક્સેસ મોડિફાયરનું એક નિશ્ચિત નામ નથી? તો કે પેકેજ. જાવામાં એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટના એક માળખાને શું કહે? તો કે ક્લાસ. નીચેનામાંથી કોણ એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે કે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે? તો કે કન્સ્ટ્રક્ટર. જાવામાં નીચેનામાંથી શેનો ઉપયોગ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરવામાં આવે છે? તો કે એરે. જાવામાં જો મેથડ કોલ કરનાર સ્ટ્રિંગ ઓબ્જેક્ટ પ્રાચર str ની તુલનાએ સમાન હોય તો કઈ કિંમત પરત કરે છે? તો કે 0. જાવામાં કયા આર્ગ્યુમેન્ટ આપીને મેથડ વાપરીએ તો તે આરંભ સ્થાનના ઘટકથી અંતિમ સ્થાનથી એટલે કે લાસ્ટ આગળના ઘટક સુધી આંશિક એરેને સોર્ટ કરશે? તો કે એરે, આરંભ સ્થાન અને અંતિમ સ્થાન. જાવા ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા મેળવવા નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ થાય છે? તો ઇન્ટીજર લેન્થ, int લેન્થ. int હાઇટ બરાબર ન્યૂ ઇન્ટીજર 4 ને 3 એરે મેમરીમાં કેટલી કિંમતનો કરશે? તો કે 12. જાવામાં બે સ્ટ્રિંગની તુલના કરવા, સ્ટ્રિંગની લંબાઈ મેળવવા, બે સ્ટ્રિંગને જોડવા, સ્ટ્રિંગનું વિભાજન કરવા વગેરે કાર્યો કરવા માટેની મેથડ નીચેનામાંથી કયો ક્લાસ પૂરો પાડે? તો કે સ્ટ્રિંગ. ઇન્ટીજર m બરાબર 90, 60, 70, 65, 80 આ વિધાનમાં m4 ઘટકની કિંમત શું હશે? તો કે 80. સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ વાપરવા માટે જાવામાં કેટલા પ્રકારની સ્ટ્રિંગ ક્લાસ આપેલ છે? તો કે 2. જાવામાં કયો સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટર એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો કે સ્ટ્રિંગ. સોર્ટ અને ફિલ નીચેનામાંથી કયા જાવા ક્લાસની મેથડ છે? તો કે જાવા અનટિલ એરે. આ સોફ્ટવેરમાં જો નીચે પ્રમાણેના કમાન્ડ ક્રમ આપવામાં આવે તો પરિણામ શું આવે? 10, 3, a × b તો જવાબ આવે 300. નીચેનામાંથી કયો વિકલ્પ એક કરતાં વધુ ફાઇલ અથવા તો આખી ડિરેક્ટરી એક ફાઇલમાં જોડી દે છે? તો કે આર્કાઇવ મેનેજર. પ્રોગ્રામનો ઉપયોગ કોઈપણ વિનિયોગમાં યુનિકોડ અક્ષર દાખલ કરવા માટે થાય છે? તો કે કેરેક્ટર મેપ. VLC કયા પ્રકારનું મીડિયા પ્લેયર છે? તો કે ઓપન સોર્સ. રેશનલ પ્લાન નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં ચલાવી શકાય? તો કે આપેલ તમામ. જાવાસ્ક્રિપ્ટમાં વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિઓ, મેથડ અને ગુણધર્મો પ્રોપર્ટી દ્વારા શેને નિયંત્રિત કરવામાં આવે છે? તો કે વેબ બ્રાઉઝરની વિન્ડોને. જાવાસ્ક્રિપ્ટમાં કયા ચિહ્નનો ઉપયોગ સમાપ્તિને બદલે અલગતા માટે થાય છે? તો કે અર્ધવિરામ. CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સના બોર્ડર વિભાગમાં કયા વિકલ્પનો ઉપલબ્ધ છે? તો કે સ્ટાઇલ વિથ એન્ડ કલર. જાવાસ્ક્રિપ્ટમાં સબમિટ ઘટના માટેની ઇવેન્ટ હેન્ડલનું નામ શું છે? તો કે ઓન સબમિટ. નીચેનામાંથી કયો બિલ્ટ ઇન ફંક્શન જાવાસ્ક્રિપ્ટ દ્વારા આપવામાં આવે છે? ઇઝ NaN એટલે કે નોટ ઓફ નંબર વાળું પહેલેથી જ આપેલું. નીચેનામાંથી કયું ઓપન સોર્સ IDE વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન સાથે આપવામાં આવે છે? તો કે અપ્ટાના સ્ટુડિયો. કમ્પોઝરના પબ્લિશર પેજ ડાયલોગ બોક્સમાં કયા ફિલ્ડમાં વેબસાઇટનું નામ ઉમેરવામાં આવે? તો કે સાઇટ નેમ. નીચેનામાંથી કયું એલાઇનમેન્ટ ટેબલ એલાઇનમેન્ટનો ભાગ નથી? તો કે જસ્ટિફાય. નીચેનામાંથી કયો ટેબ ઇન્સર્ટ ટેબલના ડાયલોગ બોક્સમાં કમ્પોઝરમાં દેખાય? તો કે ક્વિકલી. વેબ સર્વર પર વેબસાઇટને ક્યાં મૂકવામાં આવે છે? તો કે ડિરેક્ટરીમાં. નીચેનામાંથી કયો વિભાગ કમ્પોઝરના ટેબલ પ્રોપર્ટીના ડાયલોગ બોક્સનો વિભાગ નથી? તો કે કલર. વેબસાઇટને પ્રકાશિત કરવાની ક્રિયા સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખાય? તો કે અપલોડિંગ. અપ્યાના સ્ટુડિયોની મદદથી શેમાં પ્રોજેક્ટ બનાવી શકાય? તો એ તથા બી. PHPમાં અને રૂબી વેબમાં. નીચેનામાંથી કઈ વેબસાઇટ પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવા પાડે? તો કે G2C
એટલે કે ગવર્મેન્ટ ટુ કસ્ટમર. ઓનલાઈન બેન્કિંગની મદદથી ગ્રાહકોને નીચેનામાંથી કઈ સેવા પ્રાપ્ત થાય? ચેક દ્વારા પૈસા જમા કરાવવા. જુદા જુદા વ્યવસાય ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રવૃત્તિ કહેવાય? તો કે બિઝનેસ ટુ બિઝનેસ. ઓનલાઈન હરાજીની સુવિધા આપતી વેબસાઇટમાં કોણ ભાગ લઈ શકે? એ તથા સી. વસ્તુ ખરીદનાર અને વસ્તુ વેચનાર. નીચેનામાંથી કઈ વેબસાઇટ ગ્રાહકથી ગ્રાહક એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર ઈ કોમર્સ વેબસાઇટની પ્રતિકૃતિનું ઉદાહરણ છે? તો કે રેડિફ. ઈ કોમર્સની બિઝનેસ ટુ કસ્ટમર પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે? તો કે સ્વતંત્ર વ્યક્તિ. ઓનલાઈન ખરીદી દરમિયાન ઓર્ડર્સની પુષ્ટિ કરવા કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો કે પ્લેસ ઓર્ડર. સ્નીપર પ્રોગ્રામ કઈ માહિતી વાંચી શકે? તો કે એ તથા બે. ક્રેડિટ કાર્ડ નંબર અને પાસવર્ડ અને ઈમેલ સંદેશ. ઓનલાઈન વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે મોટાભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ કોનો ઉપયોગ કરે છે? તો કે SSL. સ્ટેનોગ્રાફીની મદદથી કયા પ્રકારની ફાઇલને સંતાડી શકાય? તો કે આપેલ તમામ. નીચેનામાંથી કયા કાર્ડ દ્વારા થતા તમામ વ્યવહારો ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે, તેથી તે ઓછું ખર્ચા છે? તો કે રૂપે. માહિતીના સાંકેતિકરણ એટલે કે એન્ક્રિપ્શન કે જે કોઈ વાંચી ન શકે તે માટે, અને બિન સાંકેતિકરણ એટલે કે ડિક્રિપ્શન માટે શેનો ઉપયોગ કરે છે? તો કે ગુપ્ત કી. પોતાનું રક્ષણ સરળતાથી કરી શકતી ન હોય તેવી ભોગ બનનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા સતત કરવામાં આવતા આક્રમક અને ઇરાદાપૂર્વકના કાર્યોને શું કહે છે? તો કે સાયબર બુલિંગ. કોઈને છેતરવામાં આવે ને. જાવા ક્લાસમાં કમ્પોઝિશન એગ્રીગેશન અલગ અલગ ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? તો કે એસ એ. સિટી નામનો ક્લાસ અને ટ્રી ક્લાસ વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો હશે તે આકૃતિ પરથી જણાવો. સિટી અને ટ્રી છે તો કે એગ્રીગેશન. નીચેનામાંથી કોણ પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખે? તો કે ડેટા એક્સટ્રેક્શન. ઓબ્જેક્ટ આધારિત ભાષામાં નીચેનામાંથી કયા ગુણધર્મો હોવો જરૂરી છે? તો કે આપેલ તમામ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયાને શું કહે છે? તો કે મેસેજિંગ. નીચેનામાંથી શેમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે? તો કે કમ્પોઝિશન. નીચેનામાંથી શેના દ્વારા વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે? તો કે ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામના કયા વિભાગમાં ક્લાસનું બિહેવિયર અથવા તો ઓપરેશન અથવા તો મેથડ હોય છે? તો કે સૌથી નીચેના વિભાગમાં. જાવાની શરતી પ્રક્રિયકમાં નીચેનામાંથી કયા ચિહ્નનો ઉપયોગ પદાવલીમાં 3 સર્કલ જુદા પાડવામાં આવે છે? તો કે પ્રશ્નચિહ્ન. ડોટ. બરાબર ને? મહાવિરામ કહી શકો. જાવા પ્રોગ્રામને દસ્તાવેજીકરણમાં કોમેન્ટ ઉમેરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સ્લેશ અને સ્લેશ. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ એ ચલનું માન્ય નામ નથી? $price. જાવા પ્રોગ્રામનો કયો ભાગ કમ્પાઇલ કે ઇન્ટરપ્રેટ થતો નથી? તો કે કોમેન્ટ. નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ આરક્ષિત નથી? તો કે $price. એક પદી પદાવલીમાં ગણતરી કઈ એસોસિએટીવ પ્રમાણે થાય છે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ. આ હમણાં રિપીટ થયો હતો. જાવામાં તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગથી પદાવલીનું પરિણામ કયા સ્વરૂપે મળે છે? તો કે બુલિયન. જાવામાં કમ્પાઇલ વડે ભૂલ વગર કમ્પાઇલ થયેલ ફાઇલનો અમલ નીચેનામાં શેના દ્વારા થાય છે? તો કે જાવા. જાવામાં નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર વાસ્તવિક પ્રકારની સંખ્યા ધરાવે? તો કે ડબલ. જાવા પ્રોગ્રામિંગમાં નીચેનામાંથી કયો એસ્કેપ કોડ બેકસ્કેપ માટે વપરાય છે? તો કે બી. નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો કે સ્ટ્રિંગ. ડેટા એન્ક્રિપ્શન પૂરો પાડવા માટે કયા સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ થાય? તો કે પ્રાઇવેટ. જાવામાં ઇન્સ્ટન્સ વેરિયેબલને બોલાવવા એક્સેસ કરવા નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? તો કે ડોટ. હીપમાં શું રાખવામાં આવે? તો કે ઓબ્જેક્ટ. જાવામાં ઇન્હેરિટન્સના બધા જ ગુણધર્મો કયા ક્લાસમાં રાખવામાં આવે છે? તો કે
સુપર. જાવામાં જ્યારે ક્લાસ બનાવવામાં આવે ત્યારે તે કયા બે ઘટકો બને છે? તો કે એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર. જાવામાં એક જ નામ સાથેની જુદી જુદી મેથડ બનાવવામાં આવે તેને શું કહેવાય? તો કે મેથડ ઓવરલોડિંગ. નીચેનામાંથી ક્યાં એક્સેસ મોડિફાયરનો વિસ્તાર પબ્લિક ચર કરતાં ઓછો હોય છે? તો કે પેકેજ. નીચેનામાંથી શેનો ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવાના પગલામાં સમાવેશ થતો નથી? તો કે ટાઈપ કાસ્ટિંગ. જાવામાં કોઈપણ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવામાં આવે ત્યારે કન્સ્ટ્રક્ટર નીચેનામાંથી ક્યુ હોય છે? એ તથા બી. શરૂઆતમાં જરૂરી કાર્ય કરવાની અને મેમરી ફાળવણી કરવાની. જાવા ભાષામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ કયો છે? ઓબ્જેક્ટ તો કે એરે. જાવામાં નીચેનામાંથી કયા ક્લાસનો ઉપયોગ સ્ટ્રિંગ અને ચલને હેન્ડલ એટલે કે નિયંત્રિત કરવા માટે થાય? તો કે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. જાવામાં નીચેનામાંથી કયા ક્લાસમાં સોર્ટ અને ફિલ જેવી મેથડનો સમાવેશ થાય છે? તો કે જાવા અનટિલ એરે. જાવામાં દ્વિપરિમાણીય એટલે કે 2D એરે કયા સ્વરૂપે માહિતી સંગ્રહ કરે છે? તો કે એ અથવા બી બંને, હાર અને સ્તંભ અને કોષ્ટક સ્વરૂપે. જાવામાં સ્ટ્રિંગ ક્લાસ નીચેનામાંથી કયા કામ માટે મેથડ પૂરી પાડે? તો કે આપેલ તમામ. જાવામાં ઇન્ટીજર માર્ક બરાબર ન્યૂ ઇન્ટીજર 2 વિધાનથી ઘોષિત કરેલા એરેની મેમરીમાં કેટલી બાઇટ જગ્યા જરૂર પડશે? તો કે 8 બાઇટ. જાવા ભાષાના પ્રોગ્રામમાં એક પરિમાણીય એરેના ઘટકોની સંખ્યા જાણવા માટે નીચેનામાંથી કઈ પ્રોપર્ટીનો ઉપયોગ થાય? તો કે લેન્થ. જો જાવામાં 2D એરે નીચે પ્રમાણે લખવામાં આવે ઇન્ટીજર માર્ક બરાબર ખાલી બરાબર ન્યૂ ઇન્ટીજર 5 તરીકે 5 ને 3, તો ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરી સંગ્રહાયેલી કેટલી પૂર્ણાંક કિંમતો હોઈ શકે? તો કે 15. જાવામાં આંશિક એરેને ભરવા માટે કેટલા આર્ગ્યુમેન્ટ હોય છે? તો કે 4. લિસ્ટ એરેના બધા ઘટકો કિંમત 5 વડે ભરવા માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તો કે ફિલ લિસ્ટ. આ સોફ્ટવેરમાં વર્ડ પ્લોટ વિધેય કેટલા આર્ગ્યુમેન્ટનો ઉપયોગ થાય છે? તો કે 7. નીચેનામાંથી શેનો ઉપયોગ આર્કાઇવ ફાઇલનો ઉપયોગ કરીને બેકઅપ લેવા, બાહ્ય સંગ્રહ ઉપકરણ વડે સ્થાન કરવા, નેટવર્ક વડે સ્થાનાંતરિત કરવા વગેરે માટે થાય છે? તો કે આર્કાઇવ મેનેજર. નીચેનામાંથી ગૂગલ નકશાનો સામાન્ય દેખાવ કયો છે? તો કે નકશો મેપ વ્યૂ ડિફોલ્ટ હોય ને એ. VLC મીડિયા પ્લેયર કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે? તો બધી જગ્યાએ લિનક્સ, મેક, વિન્ડો બરોબર ઓપન સોર્સ છે. કેમ કે રેશનલ પ્લાન સોફ્ટવેરનું ક્યુ ડેસ્કટોપ અને અન્ય ઉત્પાદન યોજના સાથે જોડાયેલ હોય છે? તો કે રેશનલ પ્લાન મલ્ટી. વેબ પેજમાં રેડિયો બટન જોવા કયો ઘટક નિષ્ક્રિય બને ત્યારે જાવાસ્ક્રિપ્ટની ઘટના ઉદ્ભવે? તો કે બ્લર. જાવાસ્ક્રિપ્ટમાં ઇઝ એને નોટ અ નંબર 1 2 3 વિધેયમાં કઈ કિંમત પરત કરશે? તો કે ફોલ્સ. જાવાસ્ક્રિપ્ટના બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ BOM માં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ કયો છે? તો કે ડોક્યુમેન્ટ. નીચે આપેલા જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટમાં કોને પ્રક્રિયા કહેવામાં આવે છે? તો કે ડોક્યુમેન્ટ રાઇટ બૂસ્ટર ડોઝ. તો જવાબ આવશે રાઇટ. CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સના કયા વિભાગમાં ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ, લાઇન હાઇટ, કોલ જેવા વિવિધ વિકલ્પો દર્શાવવામાં આવે? તો કે ટેક્સ્ટ. જાવામાં જ્યારે ઉપયોગકર્તાનું પાનું છોડી દે છે ત્યારે કઈ ઘટના ઉદ્ભવે? તો કે અનલોડ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ એટલે કે BOM માં ફોર્મના દરેક ઘટકના સંદર્ભ મેળવવા ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એલિમેન્ટ. નીચેનામાંથી ક્યુ વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ્સ નથી? તો કે MS પબ્લિશર. કમ્પોઝરના પબ્લિશર પેજ ડાયલોગ બોક્સના વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં ક્યુ ફિલ્ડ વેબસાઇટનું પ્રત્યક્ષ સંરચના અથવા તો URL રજૂ કરતો HTTP એડ્રેસ ઓફ યોર હોમ પેજ, HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. લિંક ટેબમાં નીચેનામાંથી કયા ડાયલોગ બોક્સમાં કમ્પોઝરમાં આવેલું છે? તો કે ઇમેજ પ્રોપર્ટી. કમ્પોઝરમાં જ્યારે ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ લાવવામાં આવે ત્યારે તેનો ડિફોલ્ટ ટેબ કયો છે? તો કે લોકેશન. કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? ફોર્મેટ, પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટી. કમ્પોઝર ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સના ટેબલ વિભાગનો કયો વિકલ્પ હરોળ અને સ્તંભની સંખ્યા તથા કોષ્ટકની ઊંચાઈ અને પહોળાઈ દર્શાવે છે? તો કે સાઇઝ.
વપરાશકર્તાના કોમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સંસ્થાંતર માટે નીચેનામાંથી કઈ પ્રોટોકોલનો ઉપયોગ થાય? FTP, બરાબર, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. નીચેનામાંથી કયા ઓપન સોર્સ આઈડીની મદદથી PHP, રેલ્સ એન્ડ રૂબી કે વેબમાં પ્રોજેક્ટ બનાવી શકાય? તો કે અપ્ટાના સ્ટુડિયો. ક્યાં થાય? WW ઇન્કમ ટેક્સ ઇન્ડિયા ગવર્મેન્ટ ઇન વેબસાઇટ નીચેનામાંથી કઈ પ્રતિકૃતિનું ઉદાહરણ છે? તો કે G2B એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. સોફ્ટવેર વેચતી સંસ્થા પોતાના લાયસન્સ ધરાવતા ગ્રાહકોને શું ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે? તો કે સોફ્ટવેરના અદ્યતન સુધારા. નીચેનામાંથી કઈ વેબસાઇટ બિઝનેસ ટુ બિઝનેસ પ્રતિકૃતિનું ઉદાહરણ છે? A અને B. તો કે commodity.com અને tradeindia.com. ઓનલાઈન હરાજીની સુવિધા આપતી વેબસાઇટમાં જે ઉપયોગકર્તા પોતાની વસ્તુ વેચવા મૂકે તેને શું કહેવાય? તો કે વેચનાર. કયા પ્રકારની વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે? તો કે C2C. નાગરિકોને મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ નેટવર્ક કયું છે? તો કે GSWAN. E-કોમર્સ બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે વ્યવસાયથી વ્યવસાય પ્રતિકૃતિ એટલે કે મોડલમાં વેચનાર અને ખરીદનાર બંને હોય છે? તો કે વ્યવસાયી. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા સમયે નીચેનામાંથી કઈ બાબતથી ચેતવું જોઈએ? તો કે આપેલ તમામ. ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં આપણી ઓળખ સાબિત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ડિજિટલ આઈડી. ફોટોગ્રાફીથી બનાવેલ ફાઇલમાં અદ્રશ્ય માહિતી કયા સ્વરૂપે હોય છે? તો કે આપેલ તમામ. પેપાલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને શું કહેવાય? તો કે પેમેન્ટ ગેટવે. E-કોમર્સ કોમર્સની સુરક્ષા માટે નીચેમાં શેનો ઉપયોગ થાય? તો કે પ્રોટોકોલ. સામાન્ય રીતે સાયબર બુલિંગનો ઉદ્ભવ શેના દ્વારા થાય? તો કે આપેલ તમામ. OP એટલે કે 00P કા 00P નો કયો ગુણધર્મ એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરે? તો કે ડેટા એક્સટ્રેક્શન. ઇનહેરિટન્સમાં નવા ક્લાસને હયાત ક્લાસના ગુણધર્મમાં વારસામાં મળે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવા નવા ક્લાસને શું કહેવાય? તો કે સબક્લાસ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયાને શું કહેવાય? તો કે મેસેજિંગ. નીચેનામાંથી કયું પ્રોગ્રામિંગની રીતનો એક ભાગ છે? તો કે A તથા B બંને. નીચેનામાંથી શેનો ઉપયોગ પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખી ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવવા થાય છે? તો કે ઓબ્જેક્શન. નીચે દર્શાવેલ આકૃતિ કયા પ્રકારની ઇનહેરિટેડ છે? પર્સનલ, એમ્પ્લોય એન્ડ ટીચર. તો કે મલ્ટીલેવલ ઇનહેરિટેડ. ક્લાસ ડાયાગ્રામમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો કે આપેલ તમામ. નીચેનામાંથી કોણ અનેક ક્લાસનો સમૂહ, અવરોધ અને જુદા જુદા ક્લાસ વચ્ચેનો સંબંધની સ્થિતિ રજૂ કરે છે? તો કે ક્લાસ ડાયાગ્રામ. જાવા કયા તાર્કિક પ્રક્રિયકનું પરિણામ પૂરકમાં પરિણમે છે? તો કે નોટ. જાવામાં નીચેનામાંથી કયું કોમેન્ટ તરીકેનું વપરાતું? તો કે / સ્ટાર્ટ થાય. જાવામાં નીચેનામાંથી કયો માન્ય ચલ છે? તો કે ટોટલ. આડો લીધો કરી, બરાબર, નહીં પણ આડી કરી. જાવામાં નીચેનામાંથી કઈ મેથડ ફક્ત માહિતી દર્શાવે છે, નવી લીટી ઉમેરતી નથી? તો કે system.out print. આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ છીએ ત્યારે તે કેવા પ્રકારનો ચલ કહેવાય? તો કે સ્થાનીય. નીચે આપેલ પ્રક્રિયકોમાંથી કયા પ્રક્રિયકની એસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ પ્રકારની નથી? તો કે એન્ડ. બે વડે. નીચેનામાંથી કયું એસાઇનમેન્ટ પ્રક્રિયક નથી? તો કે બરાબર. જાવા ઇન્ટરપ્રિટર નીચેનામાંથી કયા અનુલંબન ધરાવતી ફાઇલનો અમલ કરે? તો કે ક્લાસ. નીચેનામાંથી કયા સોફ્ટવેરની આઈડી તરીકે ઉપયોગ થતો નથી? તો કે ગેટ. જાવાનો કયો એસ્કેપ કોડ ક્લિયરિંગ રિટર્ન દર્શાવે છે? તો કે /r. નીચે આપેલામાંથી કયા ક્લાસનો મેમ્બર બહારના વિશ્વને સીધો ઉપલબ્ધ થવા દેતો નથી? તો કે પ્રાઇવેટ. amount.float 0.0 આપવામાં આવેલ વિધાનમાં કેવા પ્રકારની દ્રશ્યતાનો ઉપયોગ કરવામાં આવે? તો કે અંગત, પર્સનલ. જો કોઈ મેથડ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે અથવા તો ઓબ્જેક્ટને અસર કરે તો તે કયા પ્રકારની મેથડ તરીકે વ્યાખ્યાયિત થવી જોઈએ? તો કે ઇન્સ્ટન્ટ મેથડ. R1 બરાબર ન્યૂ રૂમ. આ જાવા વિધાનમાં
R1 શું ધરાવતો કે મેમરી સ્થાનાંક એડ્રેસ. જાવા ઇનહેરિટન્સમાં નીચેનામાંથી કયો ક્લાસ સુપર ક્લાસમાંથી બધા વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે? તો કે સબક્લાસ. ક્લાસના બધા ઇન્સ્ટન્સની મેમરીની ફાળવણી કયા ડેટા સ્ટ્રક્ચરમાં થાય છે? હીપ. નીચેનામાંથી કોને અનેક સ્વરૂપ કે બહુરૂપતા કહે છે? તો કે પોલીમોર્ફિઝમ. જાવામાં કયા એક્સેસ મોડિફાયરમાં ચલ કે મેથડને કોઈ પણ જગ્યાએથી એક્સેસ કરી શકાય? તો કે પેકેજ. નીચેનામાંથી કયું એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે? તો કે ક્લાસ. જાવામાં નીચેનામાંથી કોનું કાર્ય ચલને પ્રારંભિક કિંમત આપવામાં આવે છે? કન્સ્ટ્રક્ટર. કયા પ્રકારના ચલ એ મૂળભૂત પ્રકારના ચલ હોય છે અને જેમાં એક સમયે ફક્ત એક જ કિંમત રાખી શકાય છે? તો કે સ્કેલર વેરિયેબલ. નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર ચલ તરીકે આપેલ સ્ટ્રિંગ ઇન્ટિજરને નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો કે સ્ટ્રિંગ લિટરલી. નીચેનામાંથી કઈ પદ્ધતિ એરેના એક પછી એક ઘટકોને આપેલી કિંમત સાથે ક્રમાનુસાર સરખા? તો કે સુરેખ શોધ. જાવામાં નીચેનામાંથી કઈ મેથડ સ્ટ્રિંગના બધા જ અક્ષરોને સ્મોલ અક્ષરોમાં બનાવીને સ્ટ્રિંગ પરત કરે છે? સ્ટ્રિંગ ટુ લોઅર કેસ. ઇન્ટીજર હાઇટ બરાબર ન્યૂ ઇન્ટીજર 6 અને 4 માં પ્રથમ કૌંસમાં કોના કદનો ઉલ્લેખ કરે છે? તો કે હાર. સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે જાવા અનટિલ એરે ક્લાસની કઈ મેથડનો ઉપયોગ થાય? તો કે ફિલ. જાવામાં જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે નીચેનામાંથી શું ઉપયોગી બને? તો કે એરે. જાવામાં નીચેનામાંથી સ્પ્રિંગ ક્લાસની કઈ મેથડ એ મેથડ કોલ કરતી સ્પ્રિંગના અંતમાં પ્રાચર સ્ટ્રિંગ અક્ષરોને ઉમેરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો કે સ્ટ્રિંગ કનેક્ટ. જાવામાં નીચે આપેલા એરેમાં હારનું કદ શું છે? તો કે ઇન્ટીજર માર્ક બરાબર ન્યૂ ઇન્ટીજર 4 અને 3. તો હવે 4. જાવામાં નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ કરવાથી લિસ્ટ નામના લિસ્ટ 1 થી તે લિસ્ટ 5-1 સુધીના ઘટકો કરશે? તો કે જાવા અનટિલ એરે સોર્ટ. આ સોફ્ટવેરમાં અચલ એક્સને 20 કિંમત આપવા માટે નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ થાય? એક્સ બરાબર 20 મોટા છે એમ. સંકેત લેખન દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંકેતિકરણ લિપિ ધરાવતી ફાઇલના અંતમાં કયું ચિહ્ન મૂકવામાં આવે? તો કે $. નીચેનામાંથી કયા સ્વરૂપે ગૂગલ મેપમાં સ્થળની માહિતી મેળવી શકાય? તો કે આપેલ પૈકી એક પણ નહીં. વીએલસી મીડિયા પ્લેયરમાં મલ્ટીમીડિયા ફાઇલને એક માળખામાંથી બીજા માળખામાં પરિવર્તન કરવા કયા મેનુનો ઉપયોગ થાય? તો કે મીડિયા કન્વર્ટર સેવ. રેશનલ પ્લાન સિંગલ ઉપયોગકર્તાને કઈ સુવિધા મળે? તો કે આપેલ તમામ. કમ્પોઝરમાં ફોર્મની વિગતો મોકલવાની હોય તો ફાઇલનું નામ ફોર્મ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં કયા વિકલ્પની હેઠળ આપવામાં આવે? તો કે એક્શન URL. કમ્પોઝરમાં લખાણની ગોઠવણી કરવા નિશાની એટલે કે બુલેટ અને અનુક્રમ નંબર ઉમેરવા તથા ગોઠવણીને લગતા અન્ય કાર્ય કરવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય? તો કે B તથા C બંને. કમ્પોઝરમાં કયો વિભાગ સોર્સ કોડને સુધારવા મદદરૂપ થાય? તો કે સોર્સ. ફોર્મને શીર્ષક આપવા માટે હેડિંગ 1 શૈલીને નીચેનામાંથી કયા ટૂલબારમાંથી પસંદ કરવામાં આવે છે? તો કે ફોર્મેટ ટૂલબાર. કમ્પોઝરની ડાબી બાજુના વેબ પેજના નીચેનામાંથી કયા ટેબમાં દેખાય? તો કે ડિઝાઇન સ્પ્લિટ સોર્સ. નીચેનામાંથી કયું એક્સટેન્શન કમ્પોઝરમાં બનાવેલા વેબ પેજને આપવામાં આવે છે? તો કે HTML. HTML ફોર્મમાં કયા બટન પર ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલવામાં આવે? તો કે સબમિટ. નીચેનામાંથી કયો વિભાગ WYSIWYG તરીકે ઓળખવામાં મધ્યામ સાથે વેબ પેજ એડિટર પૂરું પાડે છે? તો કે કમ્પોઝર. નીચેનામાંથી કયો ટેબનો ઉપયોગ CS ડાયલોગ બોક્સમાં CS સ્ટાઇલ સેટ માટે ફોન્ટ સ્ટાઇલ બદલવામાં થાય છે? તો કે ટેક્સ્ટ. જાવાસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય? તો કે રિટર્ન. HTML કોડમાં વિધેય કયા વિભાગમાં વ્યાખ્યાયિત કરી શકાય? તો કે બોડી.
વેબ પેજમાં દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે કોઈ ક્ષતિ ઉદ્ભવે ત્યાં જાવાસ્ક્રિપ્ટની કઈ ઘટના ઉદ્ભવે તો કે એરર. જાવાસ્ક્રિપ્ટમાં ઇઝ NON એટલે કે નોટ અ નંબર હેલો કઈ કિંમત પરત કરશે તો કે ટ્રુ. વેબ બ્રાઉઝરમાં વેબ પેજ રજૂ કરવા બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલના કયા ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ડોક્યુમેન્ટ. કમ્પોઝર પ્રોગ્રામમાં પૂર્વ નિર્ધારિત રીતે CSS નો ઉપયોગ કરે છે તેની ખાતરી કરવા નીચેનામાંથી કયો આદેશ અપાય છે તો કે એડિટ પ્રેફરન્સ. CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં કયા વિકલ્પ પર ક્લિક કરતા CS કોડ જોઈ શકાય તો કે જનરલ. જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે. આ જાવાસ્ક્રિપ્ટ કોડને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે ઇવેન્ટ હેન્ડલર. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝરનું ઉદાહરણ છે તો કે સફારી. નીચેનામાંથી કયું ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું HTML એડિટર છે જે અંગ્રેજી, ડચ, જર્મન વગેરે ભાષાઓ સમર્થન કરે તો કે બ્લુ ગ્રિફન. આપણા કોમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થાનાંતર માટે FTP નો ઉપયોગ કરવામાં આવે છે ફાઇલ ટ્રાન્સફર બરોબર કરતી વખતે નીચેનામાંથી કઈ વિગતો આપવી જરૂરી છે તો કે યુઝરનેમ અને પાસવર્ડ. કમ્પોઝરના ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ ઉપલબ્ધ નથી તો કે સેલ. નીચેનામાંથી ક્યુ ટેબલના સેલની કિનારી અને તેમાં આવેલ લખાણ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરો તો કે પેન્ડિંગ. વેબ પેજને બ્રાઉઝરમાં દર્શાવવામાં આવે ત્યારે પાનાનું શીર્ષક ક્યાં જોઈ શકાય છે તો કે ટાઇટલ બારમાં. કમ્પોઝરના ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં કયા વિભાગમાં અલ્ટરનેટ ટેક્સ્ટ વિકલ્પ સાથેનું રેડિયો બટન આવેલું છે તો કે લોકેશન. વેબસાઇટને વેબ સર્વર પર અપલોડ કરવા શું જરૂરી છે તો કે આપેલ તમામ. અપિયાના સ્ટુડિયો કઈ ભાષાનું સમર્થન આપે છે તો કે આપેલ તમામ. નીચેનામાંથી કયા પ્રકારની વેબસાઇટ જુદા જુદા સરકારી ખાતાઓ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારની અરજીઓ પત્રક માહિતી પૂરી પાડે છે તો કે ગવર્મેન્ટ ટુ કસ્ટમર. સોફ્ટવેર વેચતી સંસ્થા ગ્રાહકને કઈ કામગીરી માટે ઓનલાઈન પૂરી પાડે તો કે આપેલ તમામ. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાય કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે તો તેને કઈ પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય તો કે બિઝનેસ ટુ કસ્ટમર કહીશું. ઇન્ટરનેટ પર હરાજીની પ્રક્રિયા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય તો કે ઈ કોમર્સ. ઈ કોમર્સની કઈ વ્યવસાયિક પ્રતિકૃતિ પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે સંબંધની સ્થાપના કરે તો કે B2B. ઈ ગવર્નન્સ હેઠળ G2G પ્રતિકૃતિમાં કોની વચ્ચે સંદેશા વ્યવહાર કરવામાં આવે છે તો A તથા B બંને સરકારી સંસ્થા, એજન્સી અને અન્ય સરકારી સંસ્થા કે વિભાગ. નીચેનામાંથી કઈ ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા છે કે જે ગ્રાહકને ઉત્પાદનની બોલી બોલવાની તક આપે, ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે તો કે હરાજી. નીચેનામાંથી કયો વિકલ્પ અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ છે તો કે સાયબર જંગલિયાત. ઇન્ટરનેટ સુરક્ષાનું કયું ભયસ્થાન ઈમેલનું જોડાણ ખોલે ત્યારે કોઈ વાયરસની જેમ તે કાર્ય કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો ફાઇલને નષ્ટ કરીને વધુ નુકસાન પણ પહોંચાડી શકે તો કે દૂષિત કોડ. ઇન્ટરનેટ પર કલાકારો ચિત્રની અંદર પોતાનું નામ છુપાવીને ક્યુ ચિહ્ન બનાવે છે તો કે ઓળખ ચિહ્ન. નીચેનામાંથી કાર્ડ દ્વારા ચૂકવવાની કઈ રીત નેશનલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે NPCI દ્વારા શરૂ કરવામાં આવી છે તો કે રૂપે. નીચેનામાંથી કયો લોગો વેબસાઇટ સુરક્ષિત હોવાની ખાતરી આપે છે તો કે વેરીસાઇન. ઓનલાઈન માધ્યમમાં કોઈ વ્યક્તિ દ્વારા પોતાના કે અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવી, ગેરકાયદેસર કાર્યો કરવા અથવા તો કોઈ અન્ય વ્યક્તિ તેની અનિચ્છા છતાં તેવા કાર્યો કરવાનું દબાણ કરવું એટલે કે સાયબર બુલિંગ. નીચેનામાંથી કયો વિકલ્પ આંશિક ક્લાસને કાર્યકાળ અને ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે તો કે કમ્પોઝિશન. નીચેનામાંથી મલ્ટીલેવલ ઇનહેરિટેડનું ઉદાહરણ કયું છે તો કે કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. નીચેનામાંથી કોણ પ્રોગ્રામની બહારથીના ડેટા મેળવવાનું કે અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે તો કે ઇન્કેપ્સ્યુલેશન. કયા પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલરમાં ફેરફાર કરવા કે બદલવાની સમર્થતા વડે ભાષાઓને લવચિકતા બક્ષે છે તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા.
પર્સનલ ક્લાસ, ટીચર ક્લાસ આપવામાં આવેલી આકૃતિ કયા સંબંધનો નિર્દેશ કરે છે? તો કે ઇનહેરિટેડ. નીચેનામાંથી કોનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડલ તૈયાર કરવામાં કરી શકાય છે? વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય? તો કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. ક્લાસ ડાયાગ્રામમાં સૌથી ઉપરના વિભાગને શું કહે છે? તો કે ક્લાસનું નામ. UMLની સાંકેતિક લિપિમાં જાહેર પ્રકારની દ્રશ્યતા માટે નીચેનામાંથી કયો સંકેત વપરાય છે? તો કે પ્લસ. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ Q બરાબર N બરાબર P નો સમાન છે? તો Q બરાબર Q and P. જાવામાં કયા પ્રકારની કોમેન્ટની શરૂઆતથી જ /થી અંતથી થાય છે? તો કે બહુલિટી કોમેન્ટ. જાવા પ્રોગ્રામના માળખામાં શું પ્લેસ હોલ્ડર તરીકે ઓળખાય છે? તો કે કૌંસમાંનું લખાણ. જાવા પ્રોગ્રામમાં નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટની માહિતીને પ્રદર્શિત કરી શકાય? તો કે ડિસ્પ્લે. નીચેનામાંથી કયું જાવામાં અષ્ટાંકીય સંખ્યાનું યોગ્ય ઉદાહરણ છે? તો કે OX2A બરાબર, 0x2A પણ કહી શકો. શોર્ટ સર્કિટમાં કયા કિસ્સામાં પહેલું જ કાર્ય ફોલ્સ હશે તો બીજા કાર્યની ગણતરી કરવાની જરૂર નથી? તો કે એન્ડ ઓફ એન્ડ. નીચેનામાંથી કોણ તાર્કિક પ્રક્રિયક નથી? તો કે EOF. જાવામાં જો કોઈ પ્રોગ્રામ કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ નહીં થાય તો નીચેનામાંથી કઈ ફાઇલ નહીં બતાવે? તો કે ક્લાસ. જાવામાં કેરેક્ટર ડેટા પ્રકારની કેટલી સંગ્રહ જગ્યા વપરાય? કે 2 બાય. નીચેનામાંથી કયો એસ્કેપ કોડ જાવા ટેબ માટે વપરાય છે? તો કે T. જાવામાં ઓબ્જેક્ટ બનાવવા માટે કયા પગલામાં નવા બનાવેલા ઓબ્જેક્ટની કિંમત આપવા માટે કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવશે? તો કે ઇન્ટિલિજન્સ. જાવામાં જે ચલ માત્ર ક્લાસનો જ ભાગ હોય છે અને ઓબ્જેક્ટનો નહીં તેવા ચલના ડેટાના પ્રકારને પહેલા કયા કીવર્ડ વાપરીને ક્લાસમાં ઘોષિત કરવામાં આવે? તો કે સ્ટેટિક. જાવામાં કઈ મેથડ ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે? તો કે ઇન્સ્ટન્ટ મેથડ. જાવામાં ડેટા ખરેખર કઈ જગ્યાએ હોય છે? તો કે ઓબ્જેક્ટમાં. જાવામાં સબક્લાસ બનાવવા ક્લાસની વ્યાખ્યામાં નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે? તો કે એક્સટેન્ડ. ક્લાસ પ્રકારના ચલને કયા ચલ તરીકે ઓળખવામાં આવે? તો કે ડાયનામિક. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને શેના તરીકે ઓળખવામાં આવે? ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. જાવામાં કયા એક્સેસ મોડિફાયરની દૃશ્યતા સૌથી ઓછી છે? તો કે A and B. જાવામાં ઓબ્જેક્ટ બનાવવા માટેના કયા પગલાં મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવી રૂપ શબ્દ વપરાય છે? ઇન્સ્ટોલેશન. જાવામાં નીચેનામાંથી કોને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જાવામાં એરે કેવા પ્રકારની માહિતી રજૂ કરવામાં ઉપયોગી છે? તો કે આપેલ તમામ. જાવામાં અક્ષરોની શ્રેણીને કયા નામથી ઓળખવામાં આવે? તો કે સ્ટ્રિંગ. એરે ક્લાસમાં બાઇનરી સર્ચ મેથડનો ઉપયોગ કરીને જ્યારે કોઈ ઘટક શોધવામાં આવે ત્યારે જો તે ઘટક એરેમાં મળી જાય તો મેથડ કઈ કિંમત પરત કરશે? તો કે ઘટકનું સૂચન સ્થાન. જાવામાં કઈ મેથડ દ્વારા મેથડ કોલ કરતી સ્ટ્રિંગના અક્ષરોને બાઇટ એરેમાં પરત કરે છે? તો કે બાઇટ ગેટ બાઇટ. જાવામાં ઇન્ટીજર માર્ક્સ ન્યૂ ઇન્ટીજર 5 અને 2 એરે મેમરીમાં કેટલા બાઇટ જગ્યા રોકે? તો કે 40. નીચેનામાંથી કઈ java.unt એરે ક્લાસની મેથડ નથી? તો કે સ્ટ્રિંગ. જાવામાં જો એરે નીચે પ્રમાણે લખવામાં આવે એટલે કે ઇન્ટીજર m બરાબર 1 કૌંસમાં સગડી અકારમાં 3 2 4 5 8 તો m1 3 ની કિંમત શું હોઈ શકે? તો કે 5 1 2 3. 0 જો અહીંયા આવે 0, અહીંયા આવે 1, અહીંયા આવે 2 અને અહીંયા આવે 3 એટલે થઈ ગયો 5 કેમ કે એરેમાં 0 થી ગણતરી થાય. જાવા પ્રોગ્રામમાં 2D એરેમાં લેન્થ પ્રોપર્ટી કઈ કિંમત પર હોય છે? તો કે 8 ની સંખ્યા. નીચે આપેલા જાવા પ્રોગ્રામનું પરિણામ શું છે? તો કે જો ઇન્ટીજર p તરીકે 1 3 5 7 અને 2 4 6 8 system.out println p બરાબર 0 1 - p બરાબર 1 અને 3 તો શું આવશે? તો કે 5 જવાબ. જાવાના કયા ક્લાસીસ દ્વારા બે પ્રકારની સ્ટ્રિંગ નિયંત્રિત થાય? તો કે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. R કમાન્ડ સોફ્ટવેરમાં કોમેન્ટ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો કે હેશ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આર્ચિવના સંચાલન માટે કયા પ્રોગ્રામ પૂરો પાડવામાં આવે? તો કે આર્ચિવ
મેનેજર. મોબાઈલ ફોનમાં કઈ સુવિધા ઉપલબ્ધ હોય તો હાલના વિસ્તારોનો ખ્યાલ મેળવી શકાય તો કે જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. મલ્ટીમીડિયાની વિષય વસ્તુનું સાંકેતિકરણ અને અસાંકેતિકરણ કરવાની પ્રક્રિયા શું કે કોડેક. 300 MCQ થઈ ગયા. રેશનલ પ્લાન સોફ્ટવેરના કયા ડેસ્કટોપની મદદથી માઇક્રોસોફ્ટ યોજનાની ફાઇલ ખોલી શકાય તો કે રેશનલ પ્લાન વ્યુઅર. કમ્પોઝરમાં પસંદગી યાદી એટલે કે સિલેક્શન લિસ્ટ બનાવવા માટે કયા મેનુનો વિકલ્પનો ઉપયોગ થાય તો કે ફોર્મ સિલેક્શન લિસ્ટ. કમ્પોઝરમાં સાઇટમાં અથવા તો એકથી વધુ સાઇટ વચ્ચે નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું સક્ષમ સાધન કયું છે તો કે સાઇટ મેનેજર. કમ્પોઝરમાં કેસ્કેડ બટન કયા ટૂલબાર પર ઉપલબ્ધ છે તો કે કમ્પોઝિશન ટૂલ બાર. ફોર્મમાં જ્યારે પાનાના કોઈ પણ વસ્તુ પર ક્લિક કરવામાં આવે ત્યારે તેનું માળખું ક્યાં દર્શાવવામાં આવે તો કે સ્ટેટસ બાર. નીચેનામાંથી કયો ટેબ કમ્પોઝરના ડાબી બાજુના પેજ પર આવેલ નથી તો કે સ્પ્લિટર. કમ્પોઝરમાં ફાઇલ ન્યૂ વિકલ્પ પર ક્લિક કરવાથી ક્રિએટ અ ન્યૂ ડોક્યુમેન્ટ ઓર ટેમ્પલેટ ડાયલોગ બોક્સ ખુલશે. તેમાં કયો વિકલ્પ પૂર્વ નિર્ધારિત રીતે પસંદ હોય છે તો કે અ બ્લેક ડોક્યુમેન્ટ. HTML ફોર્મમાં ઇનપુટ ટાઈપ બરાબર રીસેટ વેલ્યુ લેબલ આદેશ આપવાથી નીચેનામાંથી કયું બટન બનશે તો કે રીસેટ. કમ્પોઝરનો કયો વ્યૂ જેઓ HTML થી પરિચિત છે તેવા ઉપયોગકર્તાને મદદરૂપ બને છે જ્યાં તમામ ટેગની શરૂઆત દર્શાવવા માટે પીળા રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે તો કે HTML ટેગ વ્યૂ. કમ્પોઝરના CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સના કયા વિભાગનો ઉપયોગ બેકગ્રાઉન્ડ તરીકે ચિત્રનો ઉપયોગ થાય તો કે બેકગ્રાઉન્ડ. નીચેનામાંથી કયા ચિહ્નનો ઉપયોગ જાવાસ્ક્રિપ્ટમાં ઓર માટે વપરાય છે તો કે બે પાઇપ ચિહ્ન. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયનો અમલ અટકાવીને કોઈ નિશ્ચિત કિંમત પરત કરે છે તો કે રિટર્ન વિધાન. વેબ પેજમાં બટન જેવા કોઈ ઘટક સક્રિય બને ત્યાં નીચેનામાંથી કઈ ઘટના ઉદ્ભવે તો કે ફોકસ. ઇન્ટરનેટ પર કોઈ વેબ પેજમાં ફોર્મ ભરતી વખતે કેટલાક ફિલ્ડની સામે લાલ રંગની ફદુડી સ્ટાર કરીને જેનો નિર્દેશ કરે કે આ ફિલ્ડ ફરજિયાત છે, આ તો ભરવું જ પડશે એમ. વેબ પેજમાં ઘટકો જેવા કે ફોર્મ, ચિત્રો, લિંક વગેરે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલમાં કયા ઓબ્જેક્ટની અંદર સમાવવામાં આવે તો કે ડોક્યુમેન્ટ. HTML વેબ પેજમાં CSS નક્કી કરતી વખતે સિલેક્ટ તરીકે કોને લેવામાં આવે છે તો કે HTML ના ઘટકને. નીચેનામાંથી કયો ટેબ CSS ડાયલોગ બોક્સમાં દેખાય તો કે બોક્સ. નીચેનામાંથી કયો બિલ્ટ ઇન ફંક્શન જાવાસ્ક્રિપ્ટ દ્વારા આપવામાં આવે છે તો કે is an n નોટ અ નંબર. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ ના એલિમેન્ટ ઓબ્જેક્ટ તરીકે નીચેનામાંથી કયો ઘટક હોઈ શકે તો કે આપેલ તમામ. બેલ ગ્રિફિન કઈ ભાષાનું સમર્થન કરતું નથી તો કે હિન્દી. નીચેનામાંથી કયા મેનુનો ઉપયોગ કમ્પોઝરમાં પબ્લિશર પેજ ડાયલોગ બોક્સ લાવવા માટે થાય તો કે ફાઇલ પબ્લિશર. કમ્પોઝરમાં વેબસાઇટ બનાવતી વખતે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને લખાણને યોગ્ય રંગ આપવામાં આવે તો કે ફોર્મેટ ટેક્સ્ટ કલર. કમ્પોઝરમાં લિંકની રચના કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય તો કે ઇન્સર્ટ લિંક. HTMLમાં ટાઇટલ ટેગમાં લખેલું લખાણ વેબ બ્રાઉઝરમાં નીચેનામાંથી ક્યાં દેખાય છે તો કે ટાઇટલ બાર. ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ કયા વિભાગમાં કસ્ટમ સાઇઝ વિકલ્પ આવે છે તો કે ડાયમેન્શન. કમ્પોઝરમાં વેબસાઇટ પ્રકાશિત કરવા કયા મેનુનો વિકલ્પનો ઉપયોગ થાય તો કે ફાઇલ પબ્લિશર. નીચેનામાંથી કયું વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ છે તો કે આપેલ તમામ. નીચેનામાંથી કયો વિકલ્પ સરકારી વ્યવસાય પ્રતિકૃતિનું ઉડાન છે તો કે www ઇન્કમ ટેક્સ ઇન્ડિયા ગવર્મેન્ટ કહેવાય તો કે બોલી લગાવનાર બાઇન્ડર. ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ IT ખર્ચને ઘટાડવા પ્રક્રિયાને સુયોજિત બનાવવા માટે કાર્યાલયોને વધુ અસરકારક બનાવવા તો કે G2G. નીચેનામાંથી C2B પ્રકારની વેબસાઇટ પસંદ કરે તો કે A તથા B બંને. ઈ કોમર્સ મોડેલ B2Cમાં કોની ઉપસ્થિતિ હોતી નથી તો કે મધ્યસ્થી. કયા પ્રકારનું આક્રમક વેબસાઇટની મૂળ વિગતોને પોતાની વિગતોથી બદલાવી નાખે તો કે સાયબર જંગલિયાત. ઇન્ટરનેટ સુરક્ષાનું કયું ભયસ્થાન હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાગ ફોડિયા પ્રવૃત્તિ છે તો કે સાયબર જંગલિયાત. ફાઇલની કોપીરાઇટ માહિતીને ઓળખવા માટે ચિત્ર, ઓડિયો, વિડીયોમાં
વોટરમાર્ક સ્વરૂપે શું ઉમેરવામાં તો કે આપેલ તમામ કલાકારનો ફોટો, કલાકારની સાઇન, ડિજિટલ કોડ વગેરે. નીચેનામાંથી કયો વિકલ્પ એવા ડેટા સેન્ટર છે જે ક્રેડિટ કાર્ડના વ્યવહારો પૂરા કરે છે તથા વિક્રેતાને ભંડોળની પટાવટ કરે તો કે પ્રોસેસર. ડિજિટલ સર્ટિફિકેટ આપનાર ત્રાહિત પક્ષને શું કહે તો કે સર્ટિફિકેશન ઓથોરિટી. કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થા માટે અપમાનજનક કે શરમજનક કે બીભત્સ્ય પ્રકારની બનાવટી વેબ પેજ બનાવાય એટલે સાયબર બુલિંગ. જાવામાં 2 ક્લાસ વચ્ચે ઇઝ પ્રકારનો સંબંધ હોય ત્યારે કયા મોડલનો ઉપયોગ કરાય તો કે ઇનહેરિટેન્સ. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથે નવો ક્લાસ બનાવવાની સગવડ આપે તો કે ઇનહેરિટેન્સ. જાવામાં કોણ બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે તો કે ઇન્કેપ્સ્યુલેશન. કયા પ્રકારના ઇનહેરિટેન્સમાં ક્લાસને એક કરતાં વધુ પેરેન્ટ ક્લાસનો ઉપયોગ કરીને પણ તારવી શકાય તો કે મલ્ટિપલ ઇને. નીચેનામાંથી કઈ કાર્યરીતિ એટલે કે ટેકનિક એવી છે કે જે વાપરવાના ક્ષેત્રોને અમલીકરણને અલગ કરવાનો ખ્યાલ આધાર તો કે ડેટા ઇન્ટ્રેક્શન. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઇન્ડેરિશનના સંદર્ભમાં હયાત ક્લાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો કે આપેલ તમામ. ક્લાસ ડાયાગ્રામના વચ્ચેના વિભાગને શું કહેવાય તો કે ક્લાસના એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી. યુએમએલની સાંકેતિક લિપિ પેકેજ પ્રકારની દ્રશ્યતા માટે કયા સંકેતનો ઉપયોગ થાય છે તો કે શેખર કે. નીચેનામાંથી કયા જાવાનો તુલનાત્મક પ્રક્રિયા છે તો કે બરાબર. કઈ જાવા કોમેટનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટી કોમેટમાં હોય ત્યારે થાય તો કે બહુલીટી કોમેટ. જાવામાં નીચેનામાંથી કોણ ચલનો પ્રકાર નથી તો કે કેમલ કેસ વેરિયેબલ. જાવામાં નવી લીટી ઉમેરવા નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ થાય તો કે સિસ્ટમ આઉટપુટ પ્રિન્ટએલ. જાવામાં નીચેનામાંથી શેની પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે અલગ ડેટા કિંમત હોય તો કે ચલ. જાવામાં જો સત્ય પ્રક્રિયક આ પ્રમાણે લખવામાં આવે તો a બરાબર n%, 2 બરાબર 0, n/2, 3 × n + 1. જો n 8 હોય તો એની શું વેલ્યુ હોય તો 4. નીચેનામાંથી કયો પ્રક્રિયક તાર્કિક એન્ડનું કાર્ય કરવા માટે વપરાય તો કે n. નીચેનામાંથી કયો એડિટર જાવા પ્રોગ્રામ લખવા માટે ઉબુન્ટુમાં વપરાય છે તો કે સાઇન્ટ એડિટર. જાવામાં નીચેનામાંથી કયા ડેટા પ્રકારની કિંમત ક્ષેત્ર વિસ્તાર -32,748 થી 32,767 છે તો કે બુલિયન. નીચેનામાંથી કયો વિકલ્પ 16 અંકી સંખ્યાનું યોગ્ય ઉદાહરણ નથી? 0 ABC. જાવામાં નીચેનામાંથી કયા વિકલ્પને પ્રોગ્રામમાં અન્ય કોઈપણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતી નથી તો કે કન્સ્ટ્રક્ટ. જાવા કયા પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ ઇનહેરિટ વાપરીશું તો ત્યારે વધારે સુસંગત છે તો કે પ્રોટેક્ટેડ. જાવામાં ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ દર્શાવવા કઈ મેથડનો ઉપયોગ થાય તો કે ડિસ્પ્લે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહેવાય તો કે ઓબ્જેક્ટ ઇન્ટિગ્રેશન. જાવામાં ઇન્ટિગ્રેશન વેરિયેબલ સાથેના ક્લાસમાં નીચેનામાંથી કયું વિધાન ઉમેરીને ક્લાસને વેરિયેબલ ટોટલ વિન્ડોઝ ઘોષિત કરી શકાય તો કે સ્ટેટિક ઇઝ ટોટલ વિન્ડોઝ. મ્યુટેન્ટ એટલે શું? બી અને ડી બને ડેટાને ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા અને તેને સેટલ મેથડ તરીકે ઓળખવામાં. જાવા ક્લાસમાં વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર લખવા નીચેનામાંથી કયો વાક્ય રચના ઉપયોગ થાય છે તો કે ક્લાસ નેમ. જાવામાં નીચેનામાંથી કયું એક્સેશન મોડિફાયર ડેટા ઇન્કેપ્સ્યુલેશન જેવું કાર્ય કરે તો કે પ્રાઇવેટ. જાવામાં જ્યાં ઓબ્જેક્ટ રાખવામાં આવે છે એ મેમરીના ખાસ ભાગને શું કહેવાય તો કે હીપ. જાવા પ્રોગ્રામમાં જો ચલ વગરની કન્સ્ટ્રક્ટર સાથેના ઓબ્જેક્ટ બનાવવામાં આવે તો આઉટપુટ શું મળે તો કે એરર બતાવે. એક પરિમાણીય એટલે કે 1 day એરેમાં કેવી યાદી સંગ્રહી શકાય તો કે A તથા B બંને. જાવા મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ સરખા હોય તો શું થાય છે તો કે ટ્રુ વેલ્યુ વરણ થાય છે. એરે ક્લાસમાં બાઇનરી સર્ચ મેથડનો ઉપયોગ કરીને જ્યારે કોઈ ઘટક શોધવામાં આવે ત્યારે જો તે ઘટક ન મળે તો મેથડ કઈ કિંમત પરત કરે છે તો કે -a. જાવામાં સ્ટ્રિંગ strમાં જાવા લેંગ્વેજ સિસ્ટમ ડોટ આઉટપુટ પ્રિન્ટેડમાં સ્ટ્રિંગ લેન્થનું આઉટપુટ શું મળે તો કે 13. ઇન્ટીજર સેલ્સ ન્યૂ 3 અને 4 બીજા કોન્સમાં 4 કોનો કદનો ઉલ્લેખ થાય તો કે સ્તંભ. જાવામાં ક્યુ વિધાન str સ્ટ્રિંગ એમ 2 રેફરન્સનો ઉપયોગ કરે વિગતની તુલના કરે સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2.
નીચેનામાંથી કઈ રીતે આપણે એરે ઓબ્જેક્ટ બનાવી શકીએ છીએ? તો કે માર્ક ન્યૂ ઇન્ટીજર 5. નીચેનામાંથી કઈ સ્ટ્રિંગ ક્લાસની મેથડ કોલ કરતી સ્પ્રિંગ અને પ્રાચર સ્ટ્રિંગ ઓબ્જેક્ટ સરખા હોય તો ટ્રુ મળે? તો કે બુલિયન ક્વેશ્ચન સ્ટ્રિંગ. નીચે દર્શાવે એરે કેટલી પૂર્ણ કિંમતોનો સંગ્રહ કરે? ઇન્ટીજર માર્ક બરાબર ન્યૂ ઇન્ટીજર 4 ને 4 તો 16. જાવાના સ્પ્રિંગ ક્લાસની કઈ મેથડ જો મેથડ કોલ કરનાર સ્ટ્રિંગ ઓબ્જેક્ટના પ્રાચર HTMLની તુલનાએ સમાન હોય અથવા તો નાની હોય તો અનુક્રમ 0 લેસ ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 પૂર્ણાંક સંખ્યા પરત કરે તો કે ઇન્ટીજર કમ્પેર ટુ સ્ટ્રિંગ. નીચેનામાંથી કયો ફંક્શન વિધેય આર કમાન્ડ સોફ્ટવેર બનાવેલ તમામ અચલની યાદી પ્રસિદ્ધ કરે? તો કે ઇઝ. નીચેનામાંથી કયું સર્વસામાન્ય સંકુચિત ફાઇલ માળખું છે? તો કે બી તથા સી બંને. નીચેનામાંથી કઈ વેબસાઇટમાંથી ગૂગલ નકશાની સેવા મેળવી શકાય છે? તો કે એ તથા બી બંને. google.com અને www.google.com. કોડેકનું પૂરું નામ શું છે? તો કે કોડેડ ડીકોડેડ. નીચેનામાંથી કયું રેશનલ પ્લાનનો ભાગ નથી? તો કે ડબલ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.